નમસ્કાર મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા એટલે કે ગણિત બેઝિકનું પ્રશ્ન પેપર કાલે છે. તો આજે આપણે તેના ખૂબ જ આઈએમપી એવા પ્રશ્નો જોઈશું. તો સૌપ્રથમ વિભાગ એની શરૂઆત કરીએ. આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પ્રથમ પ્રશ્ન છે, વિદ્યાનો સાચા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન 1, 25 અને 52નો ગુસાઅ 1 છે. તો આપણે જે પ્રથમ પ્રશ્ન છે આ વિધાન સાચું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, બે બહુપદી px બરાબર xનો 2 વર્ગ માઇનસ 6x વત્તા 8નું એક શૂન્ય છે. તો બીજું વિધાન છે એ સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 3, સમાંતર શ્રેણી 5 3/5 3.5 2.0.5 ખાલી જગ્યામાં સામાન્ય તફાવત 5 છે. તો જે ત્રીજું વિધાન છે તે ખોટું છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, તો ચોથું વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, દરેક માહિતી માટે બહુલકનું અસ્તિત્વ હોય જ. તો જે પાંચમો પ્રશ્ન છે તે વિધાન ખોટું છે. પ્રશ્ન 6, છઠ્ઠું વિધાન સાચું છે. તો આ રીતે સાચા જે ખરા ખોટાનો પ્રશ્ન હતો તે આ રીતે સોલ્વ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો સાતમો પ્રશ્ન નંબર છે. સાતમા પ્રશ્નમાં આવશે ઓપ્શન ડી એટલે કે 4. ત્યારબાદ પ્રશ્ન 8, જો y બરાબર px માઇનસ 2ની રેખાબિંદુ 3 2માંથી પસાર થતી હોય તો p બરાબર ખાલી જગ્યા. તો જે આઠમો પ્રશ્ન છે તેમાં જવાબ આવશે 4/3 એટલે કે ઓપ્શન બી સાચું છે. પ્રશ્ન 9, નવમો પ્રશ્ન જોઈએ. જો સમીકરણ યુગ્મ 3x માઇનસ y વત્તા 8 બરાબર 0 અને 6x માઇનસ ky બરાબર -16ના આલેખ સંપાતી રેખાઓ હોય તો k બરાબર ખાલી જગ્યા. નવમામાં જવાબ આવશે 2, ઓપ્શન સી સાચો છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 10, સમીકરણ ખાલી જગ્યાના બીજ 2 અને -1 છે. 10મા પ્રશ્નમાં જવાબ આવશે xનો 2 વર્ગ માઇનસ x માઇનસ 2 બરાબર 0. અહીં ઓપ્શન ડી સાચો છે. ઓપ્શન ડીનો જવાબ સાચો જોઈ શકાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, તો 11મામાં જવાબ આવશે સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. તો અહીં આપણે સાચો જવાબ જોઈ શકીએ છીએ n/2. ત્યારબાદ કૌંસમાં 2a વત્તા n-1d. ઓપ્શન બી સાચો છે. હવે આ છે પ્રશ્ન નંબર 12. 12મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન બી. અહીં ઓપ્શન એ સાચો જવાબ છે. 12મા પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન એ. તો અહીં ઓપ્શન એ સાચો જવાબ બનશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 જોઈએ. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આપણે અહીં વૈકલ્પિક ખાલી જગ્યાઓ છે, જેમાં 13મો પ્રશ્ન છે. 13મી ખાલી જગ્યામાં આવશે ધારેલ મધ્યક. ત્યારબાદ 14મો પ્રશ્ન, જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય. 14મા પ્રશ્નમાં જવાબ આવશે 1. પ્રશ્ન નંબર 15, જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય. 15મા પ્રશ્નમાં જવાબ આવશે 0. પ્રશ્ન 16, 50 ગુણના પ્રશ્નપત્રમાં 50 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે 1/51 જવાબ આવશે. ત્યારબાદ છે પ્રશ્ન 17, તો 17મું જે ખાલી જગ્યા છે તેમાં જવાબ આવશે 20. પ્રશ્ન 18, પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. 18મામાં જવાબ આવશે nનો 2 વર્ગ. તો અહીં સાચું છે અહીં જોઈ શકાય છે. ત્યારબાદ 19મો પ્રશ્ન જોઈએ. જે ત્રિકોણની બાજુઓ 32 સેમી, 60 સેમી અને 68 સેમી હોય તેના અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી હોય? તો જવાબ આવશે 12 સેમી. ત્યારબાદ પ્રશ્ન 20, એક નળાકારનો વ્યાસ 28 સેમી અને ઊંચાઈ 21 સેમી છે. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. 20માં જવાબ આવશે 1848 સેમીનો 2 વર્ગ. ત્યારબાદ પ્રશ્ન 21, વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? 21માં જવાબ આવશે 21%. ત્યારબાદ પ્રશ્ન 22, બે સમઘન પૈકી દરેકનું ઘનફળ 27 સેમીનો 3 વર્ગ છે. આ બે સમઘનને એક સપાટીને જોડીને બનતા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ જણાવો.
तो जे 22मो प्रश्न है तेमां जवाब आवशे 90 सेमीनो 2 वर्ग। त्यारबाद 23मो प्रश्न स्क्रीन पर जोई शकाय छे। 23मां जवाब आवशे 3। त्यारबाद प्रश्न 24। 24मा प्रश्न में जवाब आवशे 231 सेमीनो 2 वर्ग। त्यारबाद आगळना महत्वना प्रश्नों जोईए तो अहीं प्रश्न जोई शकाय छे। 11मो जे प्रश्न है PXY नु उगम बिंदुथी अंतर खाली जग्या छे तो तेमां जवाब आवशे ऑप्शन ए। प्रश्न 12। समांतर श्रेणीना प्रथम n पदना सरवाळा शोधवानुं सूत्र खाली जग्या छे। 12मां जवाब आवशे ऑप्शन ए। ऑप्शन ए साचो जवाब छे। त्यारबाद छे 13मो प्रश्न। 13मो प्रश्न अहीं आपणे स्क्रीन पर जोईए तो स्पष्ट रीते जोई शकाय छे। प्रश्न 13मानो जवाब छे बहुलक वर्गनी आवृत्ति। तो अहीं ऑप्शन आपेलो छे। त्यारबाद प्रश्न 14। जान्युआरी महीनामां 5 रविवार होय तेनी संभावना खाली जग्या थाय। 14मा प्रश्नमा जवाब आवशे 3/7। प्रश्न 15। 15मो प्रश्न छे। 15मां जवाब आवशे 16/31। प्रश्न 16। त्यारबाद प्रश्न नंबर 16 जोईए। लीप वर्ष में 53 रविवार आवे तेनी संभावना खाली जग्या छे। 16मा प्रश्न में जवाब आवशे 2/7। प्रश्न 17। 17मा प्रश्न में जवाब आवशे 31। प्रश्न 18। 18मा प्रश्न में जवाब आवशे n कौंस में n+2। तो अहीं ऑप्शन 1 साचो छे। सॉरी ऑप्शन छेल्लो छे ते साचो जवाब छे। त्यारबाद आगळना प्रश्नो जोईए तो आगळ अहीं प्रश्न नंबर 19 जोई शकाय छे। 2 वर्तुळोनी त्रिज्या 8 सेमी अने 12 सेमी छे तथा तेमना केंद्रो वच्चेनुं अंतर 15 सेमी छे तो वर्तुळो केटला बिंदुमां छेदे तो आपणे तेनो जवाब जोईशुं। 19मो प्रश्न जवाब आवशे 2 बिंदुमां। प्रश्न 20। 20मा प्रश्नमा जवाब आवशे वर्गमूळ XYZ। प्रश्न 21। वर्तुळनी त्रिज्यामां 30% વધારો करता तेना क्षेत्रफळमां केटलो વધારો थाय। 21मां जवाब आवशे 69%। प्रश्न 22। 22मा प्रश्नमा जवाब आवशे 40 सेमीनो 2 वर्ग। प्रश्न 23। 23मां जवाब आवशे 4। त्यारबाद छे प्रश्न 24। 8 सेमी त्रिज्यावाळा वर्तुळने अंतर्गत होय तेवा ચોરસનું क्षेत्रफळ शोधो 128 सेमीनो 2 वर्ग। त्यारबाद बीजा केटलाक अगत्यना प्रश्नों जोईए तो अहीं प्रथम छे खरा खोटा छे। पाई ए समय संख्या छे तो आ विधान खोटुं छे। त्यारबाद बीजो विधान 7 ए बहुपदी PX = 3x² वर्ग -17x - 28 एक शून्य छे जे बीजું विधान छे ते साचुं छे। त्यारबाद त्रीजुं विधान समांतर श्रेणी 7, 10, 13, 16 खाली जग्यामां 5मुं पद 19 छे तो जे त्रीजो प्रश्न छे ते साचो छे। प्रश्न 4 तो आ विधान पण साचुं छे। प्रश्न 5 कोईपण माहितीमां बहलक हमेशा अनन्य होय 5मुं विधान छे ते खोटुं छे। प्रश्न 6 छठ्ठुं विधान साचुं छे। त्यारबाद आपणे वैकल्पिक प्रश्नों जोईए तो प्रश्न 7 छे खाली जग्या ए वर्गमूळ 2 અને વર્ગમૂળ 3 વચ્ચે આવેલ સમય સંખ્યા છે। 7મામાં જવાબ આવશે 3/2। ऑप्शन बी साचो छे। त्यारबाद જોઈએ प्रश्न 8। 8मो प्रश्न स्क्रीन पर જોઈ શકાય છે। बिंदु कौंसमां -3, 4 कौंस पूरो। त्यारबाद खाली जग्या चरणનો बिंदु છે। 8मां जवाब આવશે बीजा એટલે કે ऑप्शन बी साचो छे। प्रश्न 9। 9मां जवाब आवશે 0। ऑप्शन सी साचो छे। प्रश्न 10। 10मां जवाब आवશે ऑप्शन ए 1। प्रश्न 11। 11मां जवाब आवશે n² वर्ग के એટલે કે ऑप्शन डी साचो छे। प्रश्न 12। 12मां जवाब आवશે 0 એટલે કે ऑप्शन ए साचो छे। तो विडियो स्कीप करीने तमे प्रश्नों वाँची शको छो। त्यारबाद आपणे आगळना प्रश्नो जोईए। त्यारबाद केटलाक महत्वना प्रश्नों में प्रश्न 13 छे। 13मां जवाब आवशे अहीं जे प्रथम छे प्रत्येक तो अहीं प्रथम जे छे ए साचुं छे। त्यारबाद 14मो प्रश्न। 14मां जवाब आवशे 1/4। तो विडियो स्कीप करीने तमे प्रश्नों वाँची शको छो। त्यारबाद 15मो प्रश्न 50 गुणना प्रश्नपत्र में 35 गुण मेळववानी संभावना। तो 15मां जवाब आवशे 1/51।
ત્યારબાદ છે પ્રશ્ન 16. 16માં જવાબ આવશે 1/7. પ્રશ્ન નંબર 17. 17માં જવાબ આવશે, અહીં ત્રીજું જે વિધાન છે તે સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 18. 18માં જવાબ આવશે 14n+3. તો અહીં ઓપ્શન પ્રથમ આપેલું છે. ત્યારબાદ પ્રશ્ન 19મો જોઈએ. 19મો પ્રશ્ન છે ઓ કેન્દ્રિત વર્તુળના બે સ્પર્શકો. તો વિડીયો સ્કીપ કરીને સંપૂર્ણ પ્રશ્ન તમે વાંચી શકો છો. 19માં જવાબ આવશે 35°. પ્રશ્ન 20. 20માં જવાબ આવશે 288 પાઈ સેમીનો 3 વર્ગ. પ્રશ્ન 21. 21માં જવાબ આવશે 616 સેમીનો 2 વર્ગ. પ્રશ્ન 22. 22માં જવાબ આવશે 250 સેમીનો 2 વર્ગ. પ્રશ્ન 23. 23માં જવાબ આવશે 1. ત્યારબાદ પ્રશ્ન 24મો જોઈએ. પ્રશ્ન 24 છે જો એક ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળો સમાન હોય તો તેમની પરિમિતિઓનો ગુણાકાર શોધો. 24માં જવાબ આવશે 2/√π. ત્યારબાદ બીજા કેટલાક અગત્યના પ્રશ્નો જોઈએ જે પરીક્ષામાં પૂછાય તેવા છે. પ્રથમ છે ખરા ખોટા. પહેલું છે 22 એ સમય સંખ્યા છે, તો આ વિધાન સાચું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, જે બીજું વિધાન છે તમે વાંચી શકો છો વિડીયો સ્કીપ કરીને. બીજું વિધાન છે તે પણ સાચું છે. પ્રશ્ન 3. ત્રીજું વિધાન છે તે ખોટું છે. ત્યારબાદ વિધાન 4. ચોથું વિધાન છે તે ખોટું છે. 5. પાંચમું વિધાન છે તે પણ ખોટું છે. ત્યારબાદ વિધાન 6. તો આ વિધાન સાચું છે. તો વિડીયો સ્કીપ કરીને બધા પ્રશ્નો તમે વાંચી શકો છો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીં પ્રશ્ન 7 છે. 7મું જે વિધાન છે તેમાં જવાબ આવશે 0.7, એટલે ઓપ્શન એ સાચો છે. પ્રશ્ન 8. 8માં જવાબ આવશે 0.12, એટલે કે ઓપ્શન ડી સાચો છે. પ્રશ્ન 9. 9માં જવાબ આવશે સી, ઓપ્શન 3. ત્યારબાદ 10મો પ્રશ્ન. 10માં જવાબ આવશે 49. તો આ રીતે સાચા જવાબો બનશે. વિડીયો સ્કીપ કરીને પ્રશ્નો તમે વાંચી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. અહીં 11મો પ્રશ્ન સ્ક્રીન પર જોઈ શકાય છે. 11માં જવાબ આવશે a+n-1 કૌંસ પૂરો ત્યારબાદ ડી, તો ઓપ્શન બી સાચો છે. ત્યારબાદ પ્રશ્ન 12. 12માં જવાબ આવશે -a1 જેમ બરાબર એનો 2 વર્ગ, એટલે કે ઓપ્શન એ સાચો છે. પ્રશ્ન 13. 13માં જવાબ આવશે, તો અહીં વર્ગની મધ્ય કિંમતવાળો જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન 14. એક સમતોલ પાસાને ઉછળતા તેની પર વિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ખાલી જગ્યા થાય. 14માં જવાબ આવશે 1/3. ત્યારબાદ 15મો પ્રશ્ન. 15મા પ્રશ્નમાં જવાબ આવશે 1. પ્રશ્ન નંબર 16. 16માં જવાબ આવશે 13/7. પ્રશ્ન 17. 17માં જવાબ આવશે, આ જવાબ જોઈ શકાય છે. ત્યારબાદ 18મો પ્રશ્ન. 18માં જવાબ આવશે, તો અહીં જવાબ આપેલો છે, અહીં જે બીજા નંબરનો વિકલ્પ છે તે જવાબ આવશે. ત્યારબાદ અહીં બીજા કેટલાક એક્સ્ટ્રા આઈએમપી પ્રશ્નો જોઈ શકાય છે. તો આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેના કારણે બીજા પ્રશ્નપત્રો પણ જોઈ શકાય.